મમ્મી આપણે નાના હોય ત્યારે કેવું ગમે તે વિચારતા હોય નહીં. હું એવું વિચારતી હતી કે હું મોટી થઈને ડાયન બનીશ. સારું નસીબવાળી કહેવાય, તારા નાનપણના સપના બધા પૂરા થયા. મમ્મી આ ઘર કેવું નાનું લાગે છે. વિજન કેવું મોટું ઘર લઈ લે. આ એક વખત આખા ઘરમાં કચરા પોતું તો કર બેટા, પછી નાનું નહીં લાગે. મમ્મી હોળી ગઈ ધૂળેટી ગઈ તોય તમે હોળી તો રમ્યા જ નહીં. બારે માસ તું ઘરમાં હોળી તો હરગાવે છે, હું અલગથી ક્યાં રમવા જાઉં? અરે શાકમાં મીઠું કેમ ના નાખ્યું? અરે મમ્મી શાક બળી ગયું તું એટલે. તો શું થયું? અરે ઓલું કહેતા નહીં કે જલેબી નમક નહીં છીડકતી. મમ્મી દાંતણ કરવાનું મૂકો. હું કહું ને ટૂથપેસ્ટ વાપરો જેમાં લવિંગ તુલસી લીમડો કપૂર ચંદન બધું હોય. અલી મારે બ્રશ કરવાનો કઈ મોઢામાં હવન નથી કરવાનો. મમ્મી તમારી જેટલી 60 વર્ષની ઉંમરની સ્ત્રીઓને કેટલી કઠણાઈ નહીં. સાસુ યુગ ચાલતો તો વહુ બહેના અને વહુ યુગ ચાલે છે તો સાસુ બહેના. ના તમને આજની વહુ જેટલી આઝાદી મળી કે ના લલિતા પવાર જેવો પાવર મળ્યો. અલે આજે જમવાનું કેમ નહીં બનાવ્યું? મમ્મી પડી ગઈ ને તો લાગી ગયું. ક્યાં પડી ગઈ? શું લાગ્યું? અરે મમ્મી સોફે આડી પડી હતી અને આંખ લાગી ગઈ. મમ્મી જમવાનું તૈયાર કરું છું તો તમારા માટે ખીર લાવું કે રબડી? કેમ ઘરમાં એક જ વાટકો છે? તમારા માટે બેય લાવું છું હો. મમ્મી ઉપવાસ કરવાથી તમારું તન કેટલું હલકું થાય? જેટલું તારું બકવાસ કરવાથી મન હલકું થાય ને એટલું. મમ્મી ડોક્ટરે લોહી ચડાવવાનું કીધું છે પણ કોઈ માણસનું લોહીનું ગ્રુપ મારા ગ્રુપને મેચ નહીં થતું. માણસનું જવા દે, જાનવરનું ચેક કરી જો. માં અને બૈરામાં વધારે અંતર નથી. માં બોલતા શીખવાડે અને બૈરું ચૂપ રહેતા. મમ્મી તમે તો સાવ કેવા છો, ક્યારેય મારી કોઈ વાત માનતા નથી, ક્યારેય મારી સાથે સરખી વાત નથી કરતા. તમે ક્યારેય મારી કોઈ વાતમાં સહેમત નથી થતા. તમને હું શું મૂર્ખ લાગુ છું? બસ આ વાતમાં હું સહેમત છું. મમ્મી આજ માર્કેટ થી આવી, આખું માર્કેટ ફરી પણ આજ ક્યાંય ખાવાનું નસીબ ના થયું. ખબર નહીં આજનો દિવસ કેવો હશે, કોનું મોઢું જોઈ લીધું હશે મેં. તારા રૂમમાં આરીસો છે ને, ઈ કાઢી નાખ, રોજની મગજ મારી જાય. મમ્મી હું દુકાને જાઉં છું તો તમારા માટે કેવી સાડી લાવું? એવી લાવજે કે દેરાણી જેઠાણી નણંદ ને બાજુવાળી બધાની બળી જાય. વિજય કુંવારા અને પરણેલા છોકરામાં શું ફેર હોય? અરે કોઈ ફરક ના હોય યાર. કુંવારો છોકરો એમ વિચારે કે તાજમહેલ બનાવો છે પણ મુમતાજ મળતી નહીં, અને પરણેલો એમ વિચારે કે તાજમહેલ બનાવો છે પણ મુમતાજ મળતી નહીં. બાકી તાજમહેલ બનાવો એ ફાઇનલ. અમે બંને પતિ પત્નીના જોક્સ બનાવીને મૂકીએ છીએ. હવે જેટલા લોકોના લગ્ન થઈ ગયા એમને સાઈડમાં મૂકીએ 2 મિનિટ, પણ જેટલાના લગ્ન નહીં થયા એમને તો લગ્ન પછી જ ખબર પડશે કે આ જોક્સ ખાલી જોક્સ નથી.